તો મિત્રોને જય માતાજી। જો મિત્રો અહીંયા અત્યારે બધા માડી માસી ને બધા બહેનો અહીંયા રોટલા કરે છે, બાજરાના રોટલા દેશી ચૂલે। હું તમને બતાવું છું। ખાલી રોટલા લઈ લીધા બધા। ઉતારા તરફથી વહેલી સવારના ચાપાણી નાસ્તામાં ગરમા ગરમ બટેકા પૌવા અને ચા નો નાસ્તો આપેલ છે। ત્યાર પછી બપોરની રસોઈમાં કોબી બટેકાનું શાક, ગરમા ગરમ દાળ ભાત, છાશ, પાપડ, ગરમા ગરમ બાજરીના રોટલા તથા રોટલી તમામ અમારા સેવક સમુદાય તરફથી જે બહેનો અમારી કાયમિક માટે 30 વર્ષથી સેવા આપી રહી છે ગામ ધ્રુપકા તરફથી, એ બહેનો ગરમા ગરમ બાજરાની રોટલાની સેવા 30 વર્ષથી અમને આપી રહી છે અને અત્યારમાં હાલમાં બાજરાના રોટલા અને ભડથું બનાવી રહી છે। આ બહેનો ખૂબ અમને સેવા આપે છે, એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માની રહી છું। ચાલો બાપા મારા વાલા ભાવનગરના મારા વાલા મિત્રો અહીંયા ઢોકળાની ચટણીની પ્રસાદી ચાલુ છે। હાલો, તમને શિવરાત્રીના મેળામાં મોટું રસોડું છે। મોટું રસોડું છે ગોરખનાથ આશ્રમ। તો હું તમને આખું એ રસોડું કવર કરીને બતાવીશ, બરોબર? હાલો, મારું હુકમ કોલે ગોરખનાથ આશ્રમમાં બહુ મોટું રસોડું છે, તમે જુઓ। હવે હું તમને રસોડાનું તમને આગળ બધી માહિતી ડિટેલ્સ આપવાનું। મિત્રો આ જો હજારો માણસોની રસોઈ છે, કઢી છે, આ સોલે ચીણાનું શાક છે ને આ મટાણા બટેકાનું શાક છે, જો પુલાવ ભાત। આ બધું રસોડું છે। આગળ ઓલા પણ જે સોલા મૂકેલા છે ને દેશી સોલા, અહીંયા રોટલા થાય છે, હું આગળ બતાવું। અને જો અહીંયા ભજીયા થાય છે। સીતા
સવારમાં કેટલા વાગે અહીંયા ઉઠીને આવો? 9 વાગે. કેટલા બહેનો કામ કરતા છે? 25-30 બહેનો. કેટલા માણસો અહીંયા તો ભોજન લે પ્રસાદ? એમ તમારી શું ચેનલનું નામ છે? શું ગાવ છો તમે? સુરત. સુરતથી. તો મિત્રો આ માસી છે સ્પેશિયલ સુરતથી આવ્યા છે સેવા માટે શિવરાત્રીના મેળામાં. ફેરો વાલો. હે? હા, આખી દુનિયામાં આવશે. દેશ વિદેશમાં અમેરિકામાં જ હોતા છે. 25 વર્ષથી એક ધાર આવી રોટલા હે 25 વર્ષથી છે. તમે મારી 50 વર્ષ ત્યાં સેવા કરવા આવો સ્પેશિયલ. તમારું કયું ગામ? ભાડેર. ધારી ભાડેર. બેન તમારું નામ શું? મારું નામ મંજુલાબેન નાથાભાઈ ઓડેદરા. અહીંયા જુનાગઢના? હા, જુનાગઢમાં રહીએ. અમે અમારું આદેશ ગ્રુપ છે. અમે દર શનિ રવિની સેવા દેવા આપીએ. અહીંયા સેવા કરીએ. દર શનિ રવિ. એટલું બધું હોય અહીંયા? હા. કેટલા અને વર્ષ? 365 દિવસ આવું જ જમણવાર હોય. હે કેટલા વર્ષથી? અત્યારે જમણવારીમાં શું શું ત્રિલોકનાથ બાપુના વખતની રામરોટી ચાલુ છે. હા. અનછેત્ર. અત્યારે શું છે જમવામાં પરસેટ? જમવામાં અત્યારે જો રબડી, મોહનથાળ, દાળ ભાત, શાક, છોલેનું શાક, રીંગણા બટેટાનું શાક અને અત્યારે કઢી ખીચડી. ઓલી પૂરી છે ગળી શું કહેવાય? ઈ માલપુઆ. હા, આજે નાથજીની જમાત આવી હતી હરિયાણાથી, એટલે માલપુઆ ને બધું અલગ અલગ રોજ રોજ. કેટલા બેન છે આ બધા? અમે અહીંયા ફેમિલી અમે 10-15 બેહી જાઓ. આવીએ. આયર લોકો છે, પટેલ લોકો છે, અમે લોકો મેર છીએ અને અમે વર્ષોથી 15 વર્ષના સેવા દેવા કરીએ. આખી ફેમિલી જ આવે. તો આમાં કેવો આનંદ મળે સેવા કરવાનો? અમે રોટલાની સેવા કરીએ, પુરુષો બધા પીરસવાની સેવા કરીએ. તમને આનંદ કેવો બહુ જ એમ થાય કે અલગ ઉર્જા જ મળે છે. હા. અને કે ને કે હરિની આટડીએ મારે રોજનું અટાણું. અમે ટાણું કટાણું કાંઈ ન જોઈએ. અમારો ગુરુદ્વાર છે એટલે અમે અમારો સમય કાઢીને જ અમે ખુદ બધા ફેમિલી આવી. આદેશ આદેશ આદેશ. 65 દિવસ અહીંયા રસોડું હોય છે, શરૂ હોય છે. ક્યાં માસી સુરત થી આવે છે? એમ 2 દિવસ. કેટલા વર્ષથી આવો? એમ દર વર્ષે હવે આવો છો? તમારું ગામ? હા, દેપલા. હા. એકદમ નજીક બેસો બેન, એકદમ નજીક. બેન આમાં જો